જાવામાં if else રચના પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું: કંડીશનલ સ્ટેટમેન્ટો, કંડીશનલ સ્ટેટમેન્ટોના પ્રકારો અને જાવા પ્રોગ્રામમાં કંડીશનલ સ્ટેટમેન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો. આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ આવૃત્તિ 11.10, જેડીકે 1.6 અને એક્લિપ્સ 3.7.0. આ ટ્યુટોરીયલના અનુસરણ માટે આપેલને વાપરવાની જાણ હોવી જોઈએ: જાવામાં એરિથમેટિક, રિલેશનલ અને લોજિકલ ઓપરેટર્સ. જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો. કંડીશનલ સ્ટેટમેન્ટ તમારા કોડમાં વિવિધ નિર્ણયો માટે તમને જુદી જુદી ક્રિયાઓ કરવી પડી શકે છે. આવી પરિસ્થિતિમાં તમે કંડીશનલ સ્ટેટમેન્ટો વાપરી શકો છો. કંડીશનલ સ્ટેટમેન્ટ પ્રોગ્રામ એક્ઝિક્યુશનના પ્રવાહને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જાવામાં આપણી પાસે નીચે આપેલ કંડીશનલ સ્ટેટમેન્ટો છે: if સ્ટેટમેન્ટ, if else સ્ટેટમેન્ટ, if else if સ્ટેટમેન્ટ, nested if સ્ટેટમેન્ટ, સ્વિચ સ્ટેટમેન્ટ. આ ટ્યુટોરીયલમાં આપણે if else અને if else if સ્ટેટમેન્ટો વિશે વિગતમાં શીખીશું. if સ્ટેટમેન્ટ કન્ડિશન પર આધારિત સ્ટેટમેન્ટોના બ્લોકને એક્ઝિક્યુટ કરવામાં આનો ઉપયોગ થાય છે. આને સિંગલ કન્ડિશનલ સ્ટેટમેન્ટ કહેવાય છે. if સ્ટેટમેન્ટ માટે સિન્ટેક્સ: if સ્ટેટમેન્ટમાં જો કન્ડિશન ટ્રૂ હોય તો બ્લોક એક્ઝિક્યુટ થાય છે. જો કન્ડિશન ફળસે હોય તો બ્લોકની અવગણના થાય છે અને તે એક્ઝિક્યુટ થતું નથી. સમજવા માટે એક ઉદાહરણ જોઈએ કેવી રીતે if સ્ટેટમેન્ટ વાપરી શકાય છે. એક્લિપ્સ પર જઈએ. વ્યક્તિ નાની વયનો છે કે નહીં એ ઓળખવા માટે એક પ્રોગ્રામ લખીએ. મેં પહેલાથી જ એક પર્સન ક્લાસ બનાવ્યો છે. હવે મેઇન મેથડ અંદર ચાલો ઇન્ટ ટાઈપનું વેરિયેબલ એજ જાહેર કરીએ. તો મેઇન મેથડ અંદર ટાઈપ કરો ઇન્ટ એજ ઇક્વલ ટુ 20 અર્ધવિરામ. હવે આપણે નીચે આપ્યા મુજબ if સ્ટેટમેન્ટ લખીશું. પછીની લાઈનમાં if કૌંસમાં એજ લેસ ધેન 21 ખુલ્લો કર્લી કૌંસ, એન્ટર દબાવો. અહીં આપણે તપાસ કરી રહ્યા છીએ કે ઉંમર 21 કરતા નાની છે કે નહીં. કૌંસની અંદર જે કંઈ પણ છે તે if બ્લોક સાથે સંબંધિત છે. તો કૌંસની અંદર ટાઈપ કરો system.out.println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં the person is minor અર્ધવિરામ. અહીં જો ઉંમર 21 કરતા નાની છે તો the person is minor દ્રશ્યમાન થશે. તો ફાઈલને સંગ્રહિત કરી રન કરો. આપણને આઉટપુટમાં આ પ્રમાણે મળે છે: the person is minor. આ કિસ્સામાં વ્યક્તિની ઉંમર 20 છે જે 21 કરતા નાની છે. તેથી આપણને આઉટપુટ the person is minor તરીકે મળ્યું. હવે આપણે if else સ્ટેટમેન્ટ વિશે શીખીશું. if else સ્ટેટમેન્ટનો ઉપયોગ વૈકલ્પિક સ્ટેટમેન્ટોને એક્ઝિક્યુટ કરવા માટે થાય છે. આ સિંગલ કન્ડિશન પર આધારિત છે. ચાલો if else સ્ટેટમેન્ટ લખવા માટે સિન્ટેક્સ જોઈએ. જો કન્ડિશન ટ્રૂ હોય તો સ્ટેટમેન્ટ અથવા કોડનું બ્લોક એક્ઝિક્યુટ થાય છે. નહીં તો આ બીજા સ્ટેટમેન્ટને અથવા કોડના બ્લોકને એક્ઝિક્યુટ કરે છે. આપણે હવે જોઈશું કે if else સ્ટેટમેન્ટ પ્રોગ્રામમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો એક્લિપ્સ પર જઈએ. હવે આપણે વ્યક્તિ નાનો છે અથવા મોટો તે ઓળખવા માટે એક પ્રોગ્રામ લખીશું. તો મેઇન મેથડ અંદર ટાઈપ કરો ઇન્ટ એજ ઇક્વલ ટુ 25. ત્યારબાદ if કૌંસની અંદર એજ ગ્રેટર ધેન 21 કર્લી કૌંસની અંદર ટાઈપ કરો system.out.println કૌંસમાં the person is major. ત્યારબાદ ટાઈપ કરો પછીની લાઈનમાં else કર્લી કૌંસની અંદર ટાઈપ કરો system.out.println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નની અંદર the person is minor અર્ધવિરામ. અહીં જો ઉંમર 21 કરતા નાની હોય તો the person is minor દ્રશ્યમાન થશે. નહીં તો the person is major
દ્રશ્યમાન થશે. તો હવે ચાલો પ્રોગ્રામને સંગ્રહિત કરીને રન કરીએ. આપણને આઉટપુટમાં આ પ્રમાણે મળે છે. The person is major. અહીં વ્યક્તિની ઉંમર 25 છે, જે 21 કરતા મોટી છે. એટલા માટે પ્રોગ્રામ આઉટપુટ The person is major તરીકે દર્શાવે છે. If-else-if સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટોના વિવિધ સમૂહને એક્ઝિક્યુટ કરવા માટે ઉપયોગમાં આવે છે. આ આપેલ બે કંડીશનો પર આધારિત છે. તમારી જરૂર મુજબ તમે વધારે કંડીશનો પણ ઉમેરી શકો છો. બ્રાન્ચિંગ અથવા ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ પણ કહેવાય છે. હવે ચાલો આપણે if-else-if સ્ટેટમેન્ટ લખવા માટે સિન્ટેક્સ જોઈએ. if સ્ટેટમેન્ટ શરૂઆતમાં કન્ડિશન 1 માટે તપાસ કરે છે. જો કન્ડિશન 1 ટ્રૂ હોય તો સ્ટેટમેન્ટ અથવા બ્લોક કોડને એક્ઝિક્યુટ કરે છે. નહીં તો તે ફરીથી કન્ડિશન 2 માટે તપાસ કરે છે. જો કન્ડિશન 2 ટ્રૂ હોય તો તે સ્ટેટમેન્ટ અથવા બ્લોક 2 ને એક્ઝિક્યુટ કરે છે. નહીં તો તે સ્ટેટમેન્ટ 3 અથવા બ્લોક કોડ 3 ને એક્ઝિક્યુટ કરે છે. આ રીતે આપણે if-else બ્લોક દ્વારા કોડને લંબાવી શકીએ છીએ. આ બ્લોકો બહુવિધ કંડીશનો ધરાવી શકે છે. જ્યાં સુધી તે ટ્રૂ કંડીશન શોધી લેતો નથી, અનુરૂપ કોડ એક્ઝિક્યુટ થશે. જો તમામ કંડીશનો ફોલ્સ હોય તો તે અંતિમ એલ્સે ભાગને એક્ઝિક્યુટ કરશે. આપણે જોઈશું કે કેવી રીતે if-else-if સ્ટેટમેન્ટ નો પ્રોગ્રામમાં ઉપયોગ કરી શકાય. એક્લિપ્સ પર જઈએ. મેં પહેલાથી જ સ્ટુડન્ટ નામનો ક્લાસ બનાવ્યો છે. વિદ્યાર્થીના ગ્રેડ ઓળખવા માટેનો પ્રોગ્રામ લખીએ. કુલ સ્કોર ટકાવારી પર આધાર રાખી કરાય છે. તો મેઇન મેથડ અંદર ટાઈપ કરો ઇન્ટ સ્પેસ ટેસ્ટસ્કોર ઇક્વલ ટુ 70 અર્ધવિરામ. ટેસ્ટસ્કોર નામનું ઇનપુટ વેરિયેબલ કુલ સ્કોર ટકાવારીને મેળવવા માટે ઉપયોગમાં આવે છે. પછીની લાઈનમાં ટાઈપ કરો if કૌંસમાં ટેસ્ટસ્કોર લેસ ધેન 35 કર્લી કૌંસમાં system.out.println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં C ગ્રેડ અર્ધવિરામ. જો ટેસ્ટસ્કોર 35 કરતા ઓછો હોય તો પ્રોગ્રામ C ગ્રેડ દર્શાવે છે. પછીની લાઈનમાં એલ્સે ટાઈપ કરો. પછીની લાઈનમાં ટાઈપ કરો if કૌંસમાં ટેસ્ટસ્કોર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 35 એન્ડ ટેસ્ટસ્કોર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60. સંપૂર્ણ કંડીશનને કૌંસમાં મૂકો. ખુલ્લો કર્લી કૌંસ. એન્ટર દબાવો. ટાઈપ કરો system.out.println કૌંસમાં B ગ્રેડ અર્ધવિરામ. અહીં પ્રોગ્રામ એલ્સે if ભાગમાં બીજી કંડીશન માટે તપાસ કરશે. જો ટેસ્ટસ્કોર 35 અને 60 ની વચ્ચે હોય તો પ્રોગ્રામ B ગ્રેડ દર્શાવે છે. પછીની લાઈનમાં ટાઈપ કરો એલ્સે કૌંસમાં ટાઈપ કરો system.out.println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં A ગ્રેડ અર્ધવિરામ. તો અંતે જો બંને કંડીશનલ ફોલ્સ હોય તો પ્રોગ્રામ A ગ્રેડ દર્શાવે છે. આ કોડને સંગ્રહિત કરી રન કરીએ. આપણને આઉટપુટ A ગ્રેડ તરીકે મળે છે. આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીનો ટેસ્ટસ્કોર 70 છે. આઉટપુટ A ગ્રેડ તરીકે દેખાશે. હવે ચાલો ટેસ્ટસ્કોર ને 55 માં બદલીએ. હવે પ્રોગ્રામને સંગ્રહિત કરી રન કરો. આ કિસ્સામાં આઉટપુટ B ગ્રેડ તરીકે દેખાશે. આપણે કંડીશનોની સંખ્યાને પણ વધારી શકીએ છીએ. ચાલો B ગ્રેડ આઉટપુટ ભાગ પછી વધુ એક કંડીશન ઉમેરીએ. તો અહીં ટાઈપ કરો એલ્સે પછીની લાઈનમાં if કૌંસમાં ટેસ્ટસ્કોર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60 એન્ડ ટેસ્ટસ્કોર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 70. ખુલ્લો કર્લી કૌંસ. એન્ટર દબાવો. system.out.println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં 0 ગ્રેડ અર્ધવિરામ. અહીં
જો ટેસ્ટ સ્કોર 60 અને 70 ની વચ્ચે છે તો પ્રોગ્રામ 0 ગ્રેડ દર્શાવે છે. હવે વિદ્યાર્થીના ટેસ્ટ સ્કોરને 70 માં બદલો. હવે ફાઈલને સંગ્રહિત કરી રન કરો. આપણને આઉટપુટ નીચે આપેલ પ્રમાણે મળે છે. પ્રોગ્રામ 0 ગ્રેડ તરીકે આઉટપુટ દર્શાવે છે. આ A ગ્રેડ નથી જેમ પહેલા દર્શાવ્યું હતું. 70 કરતા મોટા ટેસ્ટ સ્કોર માટે પ્રોગ્રામ A ગ્રેડ દર્શાવે છે. કોડ કરતી વખતે કંડીશનલ સ્ટ્રક્ચર સ્ટેટમેન્ટને સમાપ્ત કરતી વખતે હંમેશા અર્ધવિરામ ઉમેરવાનું યાદ રાખો, પરંતુ કંડીશન પછી અર્ધવિરામને ઉમેરવું નહીં. કર્લી કૌંસમાં કોડના બ્લોકને ઉમેરો. કર્લી કૌંસ વૈકલ્પિક છે જો બ્લોક એક જ સ્ટેટમેન્ટ ધરાવે છે. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે કંડીશનલ સ્ટેટમેન્ટો સમજાવ્યા, કંડીશનલ સ્ટેટમેન્ટોના પ્રકારોને યાદીબદ્ધ કર્યા, જાવા પ્રોગ્રામમાં if-if-else અને if-else-if કંડીશનલ સ્ટેટમેન્ટો વાપર્યા. હવે કંડીશનલ સ્ટેટમેન્ટો if-if-else અને if-else-if વાપરીને જાવા પ્રોગ્રામ લખવા પર એક એસાઇનમેન્ટ લો. if સ્ટેટમેન્ટ વાપરીને બે વેલ્યુની સરખામણી કરતો જાવા પ્રોગ્રામ લખો. આપેલ ક્રમાંક એકી છે કે બેકી તે તપાસ કરો. જાવા પ્રોગ્રામ લખો. if-else સ્ટેટમેન્ટ વાપરો. 3 ક્રમાંકમાંથી સૌથી મોટો ક્રમાંક શોધવા માટે જાવા પ્રોગ્રામ લખો. if-else-if સ્ટેટમેન્ટ વાપરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.